રાધનપુર મથકે પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુની મઢીએ જય ભીમ કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય સંત કરશનદાસ બાપુની મઢી રાધનપુર પવિત્ર જગ્યાના સાનિધ્યમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર શૈક્ષણિક પ્રવૃત્તિમાં જય ભીમ કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરી ઉદ્ઘાટન શિક્ષણ પ્રેમી સંત શ્રી કરશનદાસ બાપુના આશીર્વાદથી પ્રમુખ રણછોડભાઈ, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ મકવાણા, રત્નાભાઈ ચાચાણી, ટોટાણા બાબુભાઈ મકવાણા, બંધવડ વસંતભાઈ સોલંકી, ટુવડ રમેશભાઈ પરમાર ઝાખેલ, રમેશભાઈ મકવાણા શ્રીનાથ, ગોવિંદભાઈ પરમાર સર્વ શિક્ષણ પ્રેમી સમાજ બંધુઓની હાજરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરે દીપ પ્રાગટ્ય અને ફૂલહાર કરી રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના અને સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુની આ જગ્યાએ કોચિંગ ક્લાસ તથા લાઇબ્રેરીનું સંચાલન કાર્યરત હતું અને તેનો લાભ સમાજના યુવાનોને સરકારી નોકરી સુધી પહોંચાડવામાં મદદરૂપ નીવડ્યો અને હવે તે સ્થાને ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા આ વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને લાગણીઓ અને માંગણીને ધ્યાનમાં લઈ કોચિંગ ક્લાસ અને લાઇબ્રેરી સમાજના જરૂરિયાતમંદ યુવાનોને આવનારા સમયનું ભવિષ્ય નિર્માણ કરવાના આશયે શુભારંભ કરવામાં આવ્યો. આ સંસ્થા જેનો મુખ્ય હેતુ શૈક્ષણિક સંકુલનું બાંધકામ પૂર્ણ થતાં પ્રાથમિક શિક્ષણથી માંડીને યુનિવર્સિટી સુધીનું શિક્ષણ કાર્ય સમાજના અને સંસ્થાના યુવાનો અને વડીલોના સાથ સહકાર થકી પ્રારંભ કરવાના અડગ નિર્ણયને સાર્થક કરવા પહેલ માંડી છે. રિપોર્ટર રાજુ જોશી, સમી પાટણ.